4:30 વાગી ગયા છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારું નામ છે આકાશ પટેલ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જ છો. મોર્નિંગ થઈ ગઈ છે, 4:30 વાગી ગયા છે. બસ 10-15 મિનિટમાં અમે નીકળવાના. ક્યાં જવાના છે એ તમને રસ્તામાં અગાડી તમને બતાવીએ અને તમારી સાથે શેર કરીએ. ફાઇનલી ભરૂચ પહોંચી ગયા છે. ફાઇનલી હોનેસ્ટ પહોંચી ગયા છે. સુરત વાળા તમને ખબર જ છે ને, અહીંયા ઊભા જ રહેવું પડે કાયદેસર. હોનેસ્ટ પર પહોંચી ગયા છે. નાસ્તો કરી લીધો છે. બસ હવે પાછા અગાડી વધીએ. અમે જઈ રહ્યા છે કચ્છ. તો અગાડી 2-3 સ્ટોપ છે, જ્યાં જ્યાં જઈએ ત્યાં તમને શેર કરું. તારું નામ શું છે? વિયા. વડોદરા પહોંચી ગયા છે. 31 સેલ્સિયસ બતાવે. બહુ ગરમી છે વડોદરામાં તો. ફાઇનલી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા છે. હવે જોઈએ, રસ્તો તો બહુ ફાઇન દેખાય છે અગાડી જતા. આજે કેટલો મસ્ત બનાવ્યો છે. 350 કિલોમીટર ચલવીને એક બ્રેક લીધો છે ફાઇનલી. બહુ ફાઇલ પેટ્રોલ પંપ છે અને સારું લોકેશન છે. ગરમી ફૂલ છે પણ પવન છે એટલે થોડું સારું લાગે છે. બાજુમાં એક રેલવે સ્ટેશનનો પોઈન્ટ પણ છે. એક સ્ટેશન પાસે બાજુમાં જ સ્ટેશન છે જ્યાં અડાડીના અને ઇલેક્ટ્રિશિયનના કન્ટેનર આવે છે. આ મોટું સ્ટોર છે, તમે જોઈ શકો છો. અહીંયાથી લઈને આખો કન્ટેનર સ્ટોર છે. આટલો મોટો છે, એન્ડ લગીન છે. તમે જોઈ શકો છો અહીંયાથી આટલો મોટો છે. અહીંયા અગાડી લગીન છે. અગાડી બી ખાસો મોટો છે. સેકન્ડ સ્ટોપ બી હોનેસ્ટ પર જ લીધો છે. બેસ્ટ ખાવાનો આવશે, સારું આવે એટલા માટે. હવે જોઈએ શું ખાય શું નહીં, શેર કરું તમારી સાથે. પાઉંભાજી આવી ગઈ છે, ફ્રેન્ચ ફ્રાઈસ બી આવી ગઈ છે. બધા લોકો રેડી છે ખાવા માટે. તમે જોઈ શકો છો.
મીઠાનું ઉત્પાદન કરે છે. આખી મીઠાની પેલી છે, જ્યાં ઉગે ને તે છે, જ્યાં એની ઉત્પાદન કરે તે છે, જોઈ શકો છો તમે. ને આ બાજુ કંઈક છે એ પિક્ચર. પવન ચક્કીની પાક તમે જોઈ શકો છો, કેટલી મોટી છે. કેટલી મોટી પાક આવે છે, આપણને લાગે છે નાની, પણ બહુ મોટી આવે છે ખરેખર. ગાંધીધામ ટોલ નાકું આવી ગયું છે ફાઇનલી, એકદમ એન્ટર થઈ ગયા હવે કચ્છમાં. આવે જ છે ચાલવા. તમે જોઈ શકો છો આ પહાડ કાપી કાપીને રસ્તો બનાવ્યો છે. મીઠાની ફેક્ટરી આવી ગઈ છે, જોઈ શકો છો. મીઠાના પનીર અને રોટલી આવી ગઈ છે, જોઈ લો. આ બધા ખાવા બેસી ગયા. આ હંટાય જ કરે, મૂકી દીધું. જો ફાઇનલી કચ્છ પહોંચી ગયા છે મારા વાઈફના ઘરે. તો બહુ થાકી ગયા છે કારણ કે મોર્નિંગના નીકળ્યા હતા, એટલે કન્ટિન્યુ ગાડી ચલાવી છે પાછી. લાઈફમાં પહેલી વખત સુરતથી કચ્છ નોન સ્ટોપ, એટલે ખાવા સિવાય નોન સ્ટોપ ફર્સ્ટ ટાઈમ ગાડી ચલાવી છે કચ્છ લગી. થાકી ગયો છું. હવે થોડી વાર વિડીયો એડિટિંગ કરવાનું છે. વિડીયો એડિટિંગ કરીને પછી સૂઈ જઈએ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. કાલે તો કંઈ એટલું બધું ખાસ છે નહીં. નીફ કોઈને લોકોને થોડું મળવા જવાનું છે, તેથી 3 ઘર બનવા જવાનું છે, તો એ ફિનિશ કરવાનું છે. અને પછીના દિવસથી તમને ટ્રાવેલિંગ બ્લોગ જોવા મળશે. 5-6 જગ્યા પર જેવું ફરવા જવાના છે, તો ત્યાંના વિડીયો હું તમારી સાથે શેર કરું. મળીએ એક નવા બ્લોગ સાથે. થેન્ક યુ.